હીરા ઉદ્યોગ હાલ મરણ પથારીએ પડ્યો હોય તેવું લાગી રહ્યું છે। હીરા કામદારો ધંધો નોકરી બદલી રહ્યા છે। મંદીનો માર એવો છે કે કારખાનેદાર રજા આપવાના બહાના ગોતી રહ્યા છે। જેટલા દિવસ કામ બંધ એટલા દિવસનો પગાર બંધ। પહેલેથી જ મંદીનો માર સહન કરી રહેલા હીરા કામદારોને ફરી જન્માષ્ટમીનું વેકેશન નડી રહ્યું છે, તો હીરા ઉદ્યોગ સાથે સંલગ્ન એવા જુદા જુદા વેપાર પર પણ મંદીનો માર પડી રહ્યો છે। આટલી બધી મંદી તો ક્યારેય મળી જ નથી। અત્યારે ભૂખ્યા રહેવાના દિવસો ચાલી રહ્યા છે। આ મંદી 5 વર્ષ હજુ ચાલશે, પરંતુ હવે પરિસ્થિતિ વધારે વિકટ થતી જાય છે, કારણ કે 1.5 વર્ષથી મંદીના માહોલની અંદર જીવતો આ ડાયમંડ ઇન્ડસ્ટ્રી લોકોની આર્થિક મુશ્કેલીઓ પણ વધતી જાય છે। ડાયમંડ સિટી સુરતની ચમક ગણાતો હીરા ઉદ્યોગ છેલ્લા કેટલાક સમયથી માર સહન કરી રહ્યો છે, અને આ માર છે મંદીનો। મંદીના મારે હીરા કામદારોના હાથમાંથી કામ છૂટવી લીધું છે। આર્થિક સંકળામણમાં હીરા કામદારોની સ્થિતિ વધુ કફોડી બનતી જઈ રહી છે। મંદીનો માર સહન કરી રહેલા કામદારો આર્થિક સંકળામણમાં છૂટક મજૂરી કરતા નજરે પડી રહ્યા છે। પહેલા જે હાથોમાં લાખો કરોડોના હીરા હતા એ હાથ હવે છૂટક મજૂરી માટે ઉઠ્યા છે। રત્ન કલાકારો કહી રહ્યા છે કે મજૂરી સિવાય હવે કોઈ છૂટકો નથી રહ્યો। સુરતના હીરા ઉદ્યોગમાં મંદી આવી છે એ વાત સામે આવી છે। સંદેશ ન્યૂઝ જ્યારે આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ચેક કરવા આવી છે ત્યારે તમે જોઈ શકો છો આપણે એક રત્ન કલાકાર ભાઈ છે, તેમના ઘરે આવ્યા છે, અને આ ઘરના અંદર કેમેરા પર્સન અજીત પટેલ જેવો એન્ટ્રી લઈ રહ્યો છે તે તમને દેખાશે કે ઘર શરૂ થતાની સાથે જ પૂરું થઈ જાય છે। અને આ ઘર જે છે એના અંદર 3500 રૂપિયા ભાડું આપો મહિનાનું તો તમને રહેવા મળે છે, અને સાથે લાઇટ બિલ અલગ। આ એક પરિવાર રત્ન કલાકારનું છે। એમના પાસે અનાજ નહીં હતી, એમને કોઈ કીટ આપી ગયું છે, એટલે આજે જ એમના માટે ખુશીનો દિવસ છે કે કીટ એમના સુધી પહોંચી ગઈ છે। એટલે એ અનાજ લઈને હવે પોતાની રીતે 1 મહિનાનું અનાજ આવ્યું છે તો ખુશી દેખાઈ રહી છે। 27,000 રૂપિયાનું પહેલાં કામ કરતો હતો, હાલમાં અત્યારે 12,000 થી 15,000 રૂપિયાનું કામ કરું છું, પણ કામ ક્યાંય અત્યારે હાલમાં મળતું નથી। તે રોજે 50 રૂપિયા લઈને જાઉં, આખો દિવસે રખડીને સાંજે ઘેરે પાછો આવતો રહું છું। આવું લગભગ 1.5 મહિનાથી હાલી રહ્યું છે, પણ ખાવા પીવાની વસ્તુ બી ખૂટી રહી અમારી પાસે। તો પછી આ ભાવનાબેન કહે એમને અમને કીટ ને એવું અંધું આપ્યું, તો અત્યારે અમારું ખાવા પીવાનું હાલી રહ્યું છે। પણ આટલી બધી મંદી તો ક્યારેય મળી જ નથી। અત્યારે ભૂખ્યા રહેવાના દિવસો ચાલી રહ્યા છે। પહેલાં મેં દૂધ લાવતો તો મોટી થયેલી છોકરામને માટે ખાવા, અત્યારે ખાલી 10 રૂપિયાનું દૂધ લાવીને અકાવી લઉં છું અમારું ઘર। હવે તો વાર તહેવારે કામ ચલાવવા પૂરતા પણ કારખાનેદારો પાસે પૈસા નથી। હીરા બજારમાં કારખાનેદાર વગર માંગે જન્માષ્ટમીની રજાઓ આપી કામ બંધ કરાવી રહ્યા છે। દલાલો ખુદ કહી રહ્યા છે કે અમારું કામ અડધું થઈ ગયું છે। આ મંદી 5 વર્ષ હજુ ચાલશે। એનું કારણ કે બહારના દેશો જે લડાઈ કરે છે, ઇઝરાયલ છે, આ છે, પછી રશિયા છે, યુક્રેન છે, એ બધી લડાઈઓ જ્યાં લગીને સમેટાઈ નહીં ત્યાં લગીને કોઈ વસ્તુ ચાલવાની નથી। મારો વકરો અડધો થઈ ગયો, મારે આ દુકાન છે, એ હીરા ડોલરનો કાંટો જ છે। પહેલે કેટલો ધંધો કરતા? હવે 200-300 રૂપિયા રોજ આવતા, અત્યારે 50 રૂપિયા નથી આવતા। હીરા બજાર માટે વૈશ્વિક મહામંદી ચાલે છે હાલ, ને ઈરાન અને ઇઝરાયલ આ એકબીજાની તકરાર ખૂબ જ મોટી છે। જો આ લોકોનું યુદ્ધ થયું તો મારા અંદાજ મુજબ મિડલ ઇસ્ટ એરિયામાંથી વિશ્વયુદ્ધની પણ શક્યતા છે। એટલે વિશ્વયુદ્ધ થયું તો શેર બજાર જે સ્ટોક માર્કેટ છે એ ભૂક્કો થઈ જશે, બિલકુલ તૂટી જશે। ડાયમંડ માર્કેટમાં પણ આની મોટી અસર પડશે। હાલમાં મંદી છે, પણ આના કરતાં બી વધારે મંદી આવે એટલે લોકોની સ્થિતિ બહુ ખરાબ થઈ શકે છે આની અંદર। હીરા ઉદ્યોગકાર દિનેશ નાવડિયા કહી રહ્યા છે કે હીરા ઉદ્યોગની સ્થિતિ ખૂબ ગંભીર બની છે। પહેલા જેમ તેમ કરી કારખાનેદાર કારખાનું ચલાવતા, હવે સામેથી રજાઓ આપવી પડે છે। કોઈ કારખાનેદાર અઠવાડિયામાં 2 દિવસની રજા પણ રાખે છે। કોઈ કારખાનેદાર ટાઈમ કન્ઝપ્શન પણ કર્યું છે, ટાઈમમાં કાપ પણ કર્યો છે, અને રત્ન કલાકારોને રોજીરોટી મળી રહે એની માટેના સતત મનોમંથન કરી અને પોતાનો વ્યવહાર સાચવે છે। પરંતુ હવે પરિસ્થિતિ વધારે વિકટ થતી જાય છે, કારણ કે 1.5 વર્ષથી મંદીના માહોલની અંદર જીવતો આ ડાયમંડ ઇન્ડસ્ટ્રી લોકોની આર્થિક મુશ્કેલીઓ પણ વધતી જાય છે। એટલે હવે ધીરે ધીરે એની ઇફેક્ટ ખૂબ મોટા પાયામાં અત્યારે બતાવી રહી છે। તો મૈદરપુરામાં દાણા ચણાના વેપારીને પણ બજારની મંદીનો માર પડી રહ્યો છે।
દાણા ચણાના વેપારીનું કહેવું છે કે પહેલા 2000 રૂપિયાનો ધંધો થતો, જે હાલ 1000 અથવા તો 1200 પર આવી गयो है। कितने साल से यहाँ बैठ के धंधा कर रहे हो? 15 साल से। अभी कैसा मामला धंधा चलता है? अभी धंधा डीम चल रहा है। हाँ? मध्य से डीम है पूरी। पहले कितने का धंधा करते थे? पहले हो जाता था 2000 रुपया का, अभी 1000-1200 का होता है, ऐसा आधा हो गया है। हाल वैश्विक मंदीना मारथी हीरा बजार हांफी गयुं छे, जेमां हवे रत्न कलाकारोनो भोग लेवाई रह्यो छे। कारखानेदार पासे काम नथी के ते कारखाना चलावी शके। रत्न कलाकारो छेल्ला કેટલાય સમયથી રાહત પેકેજની માંગ કરી રહ્યા છે, જો કે તેની ચર્ચા કોઈ નથી કરી રહ્યું। એક સમયનો ધીકતો ધંધો આજે લોકોને અંધારા તરફ ધકેલી રહ્યો છે। જો ટૂંક સમયમાં હીરા ઉદ્યોગને રાહતનો બૂસ્ટર ડોઝ નહીં મળે તો સ્થિતિ વણસી શકે છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।